સોમનાથ કાં તો અમે ઊંટમાં બેસીએ છીએ. હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તો તમને લોકોને ખબર જ છે હું ગામડે આવી છું અને કાલ બ્લોગ શૂટ નહોતો કર્યો. હવે આજે શૂટ કરું છું બ્લોગ, કેમ કે 2 દિવસથી આવી છું અને પછી કાલ આખો દિવસ પછી ન ગયો બ્લોગ શૂટ. હવે આજે નથી કરવો, હવે કાલે જ કરીશ. તો આજે પછી અમે સાંજે નક્કી કર્યું કે સોમનાથ કાં તો પોરબંદર કે એ સાઈડ બધા ફરી આવીએ. તો હવે ફાઇનલી કદાચ તો સોમનાથ જ નક્કી કર્યું છે ફરવા જવાનું. અને જો 6:30 થઈ ગયા છે ઓલરેડી સવારના અને રેડી થઈએ છીએ, પણ મોડું થયું કેમ કે દૂરે બહુ પડે છે સોમનાથ. તો 2-2.5 કલાક જેવું થઈ જાય રસ્તામાં. તો ફટાફટ જો રેડી થઈને સોમનાથ આજે જઈએ છીએ. હું મારા નણંદ, પછી મારો દેર અને મારા સસરા કાં તો સાસુ બેમાંથી એક આવશે. તો અમે એટલા 5 જણા જવાના છીએ. તો બહુ મજા આવશે આજે. તો સોમનાથ હું પહેલી વાર જાઉં છું, કોઈ દિવસ ગઈ નથી. અને ક્યાં ક્યાં જઈએ, ત્યાંથી શું શું કરીએ એ બ્લોગ શૂટ કરીશું. અને તમે લોકો કન્ટિન્યુ જોડાઈ રહેજો બ્લોગમાં, કેમ કે બ્લોગ બહુ મસ્ત આવવાનો છે, કોમેડી આવવાનો છે અને ફેમિલી બ્લોગ આવવાનો છે. કેમ કે હું ને જઈ 2 જ હોઈએ બ્લોગ શૂટ કરવામાં. તો પછી આજે તો ફેમિલી પૂરી છે, તો બ્લોગ શૂટ કરવાની મજા જ અલગ આવશે. તો સારું, ચાલો બ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. તો ફાઇનલી અમે લોકો નીકળીએ છીએ, બધા રેડી થઈ ગયા અને ફટાફટ નીકળ્યું છે, કેમ કે 7:30 થવા આવ્યા. પહોંચતા હજુ કેટલી વાર લાગશે કોઈને કાંઈ ખબર નથી. 2-2.5 કલાકનો રસ્તો છે, એટલે 3-3.5 કલાક પાકું. સારું, ચાલો. પોરબંદર વૈટા, માધવપુર બીચ વૈટા અને હવે કંઈક 80 કિલોમીટર જેટલું સોમનાથ થયું છે. ફટાફટ પહોંચી જઈએ અને કેટલા કંઈક 9:30 જેવું થયું છે. તો સારું, ચાલો. અને પહેલાં તો અમારે પોરબંદર જ જવું હતું, માધવપુર બીચ ને, પણ ત્યાં બીચ ને દરિયો છે, બીજું કંઈ ખાસ જોવા જેવું નથી. તો અમે દરિયો તો અમે દ્વારકા જઈએ ત્યારે પણ જોઈ લઈએ છીએ. તો સોમનાથનો જ કરી, બટ ફાઇનલી સોમનાથનો કર્યું. અમે લોકો સોમનાથ પહોંચી ગયા. 10:30 જેવું થયું હશે ને પહોંચી ગયા સોમનાથ. પણ ફોન જમા કરાવવાના છે, અંદર ફોન એલાઉડ જ નથી. એટલે ફોન જમા કરાવીને અંદર દર્શન કરવા જઈશું. બાકી જ્યાં જ્યાં બ્લોગ શૂટ થશે ત્યાં તમને બતાવીશ બધું. સારું, ચાલો. પણ સોલારના રોડ છે. ये लड़के ने फुल गाड़ी चलाई. જો અહીંયા સમુદ્ર દર્શન એટલે દરિયા કિનારો અહીંયા છે. પછી અહીંયા છે રામાનુજ કોટ ને લક્ષ્મીનારાયણ મંદિર, જય શ્રીમન્નારાયણ. આમ નથી મંદિર તો આ ગેટ છે એમ ને? અચ્છા, ડિજિટલ શો ટિકિટ. અહીંયા મોબાઈલને જમા કરાવવાનું છે. શોપિંગ સેન્ટર પણ છે, આપણે શોપિંગ કરવા જઈશું. તો ફાઇનલી અમે લોકોએ દર્શન કરી લીધા અને અહીંયા ફોન તો જરાય એલાઉડ નથી. અને અમે જો મંદિરની બહાર ઊભા છીએ એટલે એમાં મને હનુમાનની મૂર્તિ દેખાણી. કેવો મસ્ત દરિયા કિનારો છે અને જો મંદિર છે, બહારથી તમે પણ દર્શન કરી લેજો. બહુ મસ્ત શિવલિંગ છે. હું પહેલી વાર આવી તો દર્શન થઈ ગયા. સારું, ચાલો. તડકા ઊભા બધા. ફોટા પાડી લીધા. જો ફૂલ તડકો અને પરસો વળે છે ને એટલે ફોટા વાળવાનું મનાઈ નથી થતું, પણ મજા એમ કીધું આવ્યા છીએ તો યાદી તો રહી જાય ને. અને અંદર મંદિરમાં અમુકની મસ્ત એસીની હવા આવે.
બધું ફરતી વાર એ સીન છે, મજા આવે એવું છે. હાલો હવે થોડુંક શોપિંગ જોઈ લઈએ. શોપિંગ સેન્ટર પલ્લુ માટે થોડીક શોપિંગ કરી લઈએ. છીએ બજરંગબલીની મૂર્તિ બધું મસ્તનું છે. बजरंगबली तोड़ दे दुश्मन की गली नड़ी गली 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 उठेगा. वाव કેવો મસ્ત દરિયો છે. અમે ઊંટમાં બેસીએ છીએ. ઊંટની રાઈડ નથી કરી અને અમારો પ્રવીણભાઈ બેઠો છે ઘોડામાં. પકડજો. મજા આવી. કિનારાથી નીકળીએ છીએ. બહુ મજા આવી દરિયા કિનારે ઊંટની સવારી કરીને, બહુ મજા આવી. અને હવે જો બહાર નીકળીએ, શું કરીએ હવે જોઈએ. પહેલાં જમવાનું કંઈક કરશું.